પાંચ તત્વને પણ આપણે છોડવાની વૃત્તિ નથી. પાછું એમાં બતાવી દઉં છું કે જો આ રીતે નીકળવા એટલે આ બધું શું છે, આ બધું છે કૃપણ પકડી રાખવાની વૃત્તિ. કપડા ફાટી જાય તો આપણે એને એમને છોડતા નથી, રાખીએ. પછી પહેલાના સમયમાં તો વાસણ લેતા, હવે શું કરે, હવે શું કરો? ભાઈ કપડા ફાટેલા હોય કોણ ના એટલે વાસણ લો ખરા અને બોલો કપડા નવા હોય અને છતાં આપણે પહેરતા નથી. બોલો એક કપડા છે આપણે છોડી દઈએ ખરા? જલ્દી છૂટી જાય ખરા? જલ્દી છૂટી જાય ખરા? એ જોઈએ છે બરોબર, જલ્દી છૂટી જાય જલ્દી અને મોડું એ જ કહેવામાં આવે. સમજો આ કલર મને સેટ ન થતો, કાલે જ લાવ્યો, આ તો કાલે જ લાવ્યો છે, આજે મેં 2 વાર કર્યું, 2 વાર કર્યા પછી મને એમ લાગે છે કે આ મને સૂટ નથી થતું, કે મને ફાવતું નથી, આ તો સાઈઝ થોડી નાની થઈ ગઈ છે, તો આપણે તરત જ બીજા દિવસે બીજાને આપી દઈએ કે થોડા દિવસ અંદર રાખીએ. અને કેટલાક ઘરોમાં તો પરિસ્થિતિ એવી છે કે દામોદરવાડીમાં તો નહીં જોયું, આ તો તમે બીજાની વાત કરો કે દિવાળી આવે ને ત્યારે 10:30 વાગે આખો કબાટ ખાલી થઈ ગયો, એને બધી વસ્તુ નકામી લાગતી કે આ નકામું, આ નકામું, આ નકામું. 10:30 વાગે એ કબાટમાં બધી વસ્તુ બહાર આવી ગઈ હોય કે આ બધી વસ્તુ આપવા દેવી જેવી છે, કોઈ કામ લાગે એવી નથી. અને પછી 10:30 ની મહેનત કરતા કરતા 12 વાગ્યા સુધી બધી વસ્તુ જ્યારે બહાર આવી ગઈ અને એમ લાગે કે આ કોઈ કામનું નથી, 12 વાગે રસોઈનો ટાઈમ થયો, રસોઈ બનાવે, વાપરે, વાપરતા એની નજરે બધી વસ્તુઓ પર જ કે આ બધી વસ્તુઓ કામની નથી. પેલો વિચાર એમાં પછી જેમ જેમ વાપરતો જાય એમ એમ એને વિચાર આવે કે આ તો થોડું કામ લાગે, આ ચાલે, આ હમણાં અપાય એવું નથી, અને આ તો પછી કામ લાગે. એટલે જમ્યા પછી 2 વાગે અને 2 વાગે જેવો કબાટ ખાલી થયો હોય એવો જ પાછો કબાટ ભરાઈ જાય. આ તો તમારી વાત વધારાની વાત આવે, આવું થોડી થતું હોય કે અહીંયા તો એને બધું છોડીને જવાનું છે, રીડેવલપમેન્ટની વાત છે, એટલે એમને છોડવાનું નહીં, આપણે છોડવાનું તો પહેલા જ છોડી દઈએ. પણ આ તો બીજે ઠેકાણાની વાત છે કે ત્યાં એવું થાય કે 10:30 12 વાગે આપણું કબાટ ખાલી થયો અને 2:30 વાગે એ જ કબાટ પાછો ભરાઈ જાય. અને આવું જો થતું હોય તો એ પણ શું છે, કૃપણતા છે. એટલે આ બધું શું છે, પકડી રાખવાની વૃત્તિ છે. બોલા આપણા મોબાઈલમાં પણ તમે જોજો કેટલાક નંબર એવા હશે જે કામ જ નથી લાગતા, છતાંય બોલો કોઈ એને કે ડિલીટ મારી દે, આપણે મારીએ ખરા? કેમ? ક્યારે કામ લાગે. એટલે આજ તમારી મેન્ટાલિટી સમજાતી નથી કે જે નંબર મોબાઈલના એમને પડ્યો છે જેનો ઉપયોગ થતો નથી, છતાં એને આપણે કાઢવા તૈયાર નથી. કેમ કે તમે કહેતો સાહેબ તમે અમને બરાબર ઓળખ્યા નથી. અમે એમ માનીએ છીએ કે સંભળેલો સાપ પણ ક્યારેય કામ લાગે છે. એટલે આ આપણી સંગ્રહ હતી, આ આપણી કૃપણતા છે. જો આવી કૃપણતા હશે તો પણ પ્રભુ આપશે. કેમ કે પ્રભુ તો ઉદાર હતા, પ્રભુ આપવાની મુક્તિવાળા હતા, પ્રભુ છોડવાની મુક્તિવાળા હતા, પ્રભુ ત્યાગની મુક્તિવાળા હતા. એની સામે આપણે જો પકડવાની મુક્તિ હશે તો બોલો પ્રભુ આવશે કે? અને તમે પ્રકૃતિના તરફ નજર કરો, જો ઉપર જોશો ને આકાશમાં વાદળ આવે છે, વાદળ પાસે પાણી છે, બોલો એ પાણી બધાને આપે છે. સૂર્ય પાસે પ્રકાશ છે, એ પ્રકાશ બધાને આપે. ચંદ્ર પાસે શીતળતા છે, એ શીતળતા આપે. વૃક્ષ પાસે છાંયડો છે, એ છાંયડો બધાને આપે. ફળ પાસે તૃપ્તિ છે, એ તૃપ્તિ બધાને આપે. પુષ્પ પાસે સુવાસ છે, એ સુવાસ બધાને આપે. આ જગતમાં તમે જે પણ તત્વ જોશો, જેની પાસે જે છે એ વગર ભેદભાવે બધાને આપ્યા છે. પણ આ જગતમાં માનવ જ એકમાત્ર એવો પાત્ર છે કે જે બધા પાસેથી લીધા છે. આપણે સૂર્ય પાસેથી પ્રકાશ લીધો, આપણે ચંદ્ર પાસેથી શીતળતા લીધી, વૃક્ષ પાસેથી છાંયડો લીધો, પુષ્પ પાસેથી સુવાસ લીધી, બધાનું આપણે લીધા જ કરીએ છીએ. અને છતાંય આપણે આપવાની મુક્તિ નથી, આપણાથી છૂટતું નથી. પ્રકૃતિ જ્યારે આપણી આવી ચાલે છે તો આપણે છોડવા તૈયાર નથી. એટલે આપણે જો પડતા હોય તો પણ પ્રભુની
કપિલા દાસી પાસે તો દાન થયું રાખે. હવે દ્રવ્ય કોનું છે? ગણિત. આપવાનું કોને છે? કપિલા. છતાંય કપિલા તૈયાર નથી, મારાથી અપાશે. અને પરાણી જ્યારે આપવામાં આવે ત્યારે કપિલા શું કહે? હું નથી આપતો, મારા હાથ આપો. એટલે એની ગુણવત્તાને કઈ લેવલ સુધીની હશે કે દ્રવ્ય બીજાનું છે અને છતાંય પોતાની પાસે ઉતારતા નથી. અને આપણે તો એનાથી બહુ ઊંચા છે. આપણે જ્યારે દ્રવ્ય બીજાનું હોય ત્યારે આપણે ઉતારતા એકદમ ખીલીને બહાર આવી ના પાડવું હોય તો આપણે કે એક તો આપણે કે આપણું જ નથી, પણ આપણું હોય તો પણ બોલો આપણી પાસે ઉદારતા ખરી. એટલે પહેલી વસ્તુ છે ઉચ્ચતા, બીજી વસ્તુ છે કૃપણતા. કૃપણતા એટલે પકડી રાખવાની. જે વસ્તુ ઉપયોગી નથી, જે વસ્તુ નકામી છે, જે વસ્તુ મારા કામમાં આવેલું નથી, છતાંય એ બધાને પકડી રાખવું એ છે કૃપણ. એટલે આવી જો વૃત્તિ હશે તો પણ પરમાત્માની પધરામણી થતી નથી. અને નંબર 3 એટલે છે દરિદ્રતા. દરિદ્રતા એટલે શું? દરિદ્રતા એટલે અર્થ કર્યો યસ્ય તૃષ્ણા વિશાલા સ દરિદ્ર. એટલે જેની ઈચ્છાઓ વધારે એ દરિદ્ર. જેમ કે એક્ઝામ્પલ લઈએ, તમે કોઈ ઠેકાણે લગ્નમાં ગયા હતા તો સ્વામી વાત્સલ્યમાં અને લગ્નમાં પેલા 4 મીઠાઈ, 4 ફરસાણ, 4 શાક, 4 પ્રકારની રોટલી એ બધું હતું, પણ છેલ્લે પાપડ નતા. બરાબર? હવે તમે બહાર નીકળો ત્યારે તમે શું વાત શું થાય? મોદી બહાર આવો ત્યારે શું સમજો? એ વ્યક્તિ તમારી સાથે સાથે ચાલતો હોય અને તમને ખબર હોય કે આમ જ હતું, તમે તો ઇન્વિટેશન આપીને ગયા હતા આવને બહાર, તમારી સાથે કોઈ કામ માટે એ પણ વ્યક્તિ બહાર નીકળ્યો અને તમે એને કહો કે યાર બહુ સરસ હતું, 4 મીઠાઈ, 4 ફરસાણ બધું હતું, પણ આટલું બધું રાખ્યા પછી એ વ્યક્તિ પાપડ રાખી દીધા હોય તો એને શું ફરક પડતો? આ તમે પહેલાને કહો અને પહેલો પણ બહુ વિચારીને તમને કે યાર પેલા 4 મીઠાઈ રાખી, 4 ફરસાણ રાખ્યા, એક પાપડ ના રાખે તો તારે શું ફરક પડે? બોલો એ વખતે આપણી પાસે શું જવાબ છે? બગાડ એ વખતે આપણી પાસે શું જવાબ? તો એક પાપડ આપણને એટલો બધો ડિસ્ટર્બ કેમ કરી? 4 મીઠાઈ, 4 ફરસાણ, 4 શાક આ બધું હતું, એક પાપડ નતું, એક પાપડ નથી એનું આપણે નોંધ લીધી, પણ આટલું બધું હતું એની આપણે નોંધ કેમ નથી? એટલે આ પણ એક પ્રકારની આપણી દરિદ્રતા. જે મળે જેટલું મળે એ આપણને ઓછું લાગે. તમને એક પ્રશ્ન પૂછું, આજની તારીખમાં તમારી પાસે જે છે એ ઓછું છે કે તમને ઓછું લાગે છે? બરાબર વિચારીને જીતુભાઈ, આજની તારીખમાં પરમાત્માની કૃપાથી તમારી પાસે જે છે એ ઓછું છે કે તમને ઓછું લાગે છે? બરાબર છે. એટલે હવે તમને બધાને શું લાગે? પંડિતજી એમ નહીં, બરાબર છે એમ કહું કે નહીં નહીં, હજી તમે મારા પ્રશ્નનો બરાબર જવાબ આપો. તમે યાર મને ભણાવો ને યાર, પંડિતજીને તમારી વાત થાય છે. મારો પ્રશ્ન શું છે? પ્રભુની કૃપા આજે તમારી પાસે જે છે એ ઓછું છે કે તમને ઓછું લાગે? પેલો બોલો શું છે? ઓછું છે કે ઓછું લાગે છે? જલ્દી બોલો. હા જો ત્યાંથી બરાબર જવાબ આપો. અને ક્યારે એમ વિચાર્યું કે જે મને મળ્યું છે એટલું પુણ્ય ખરેખર મારું હતું ખરું? ક્યારે એમ વિચારશો તો ખબર પડશે કે આપણી જે પ્રવૃત્તિઓ ચાલે છે, આપણે જે કરી રહ્યા છીએ એ પ્રમાણે આપણું પુણ્ય આ લેવલનું લાગતું જ નથી, પણ
સદાય પરમાત્માની ઉદારતા છે કે એના કારણે આપણને આવું મળ્યું. અને આવું મળ્યા પછી પણ હજી આપણને એ ઓછું લાગે તો બોલો આપણે દરિદ્ર નથી તો શું છે? તમને કહું, એક ભિખારી જેવો ભિખારીને અને તમને રિયલ કન્ડિશન પૂછી, તમે કોઈ પણ ભિખારી પાસે જાઓ અને સમજો તમે એને સવારના 500ની નોટ આપી શકો, પછી એ ભિખારી તમે જોજો ત્યાં બેસેલો નહીં. બોલો કેમ નહીં? કામ જેટલી મારી જરૂરત નથી એ કહેશે યાર આજે મારે તો માંડ 200 મળે તો એ ચાલી જાય છે, આજે આ સેટ મળે 500 આપી ગયો એટલે હવે તો હું 2 દિવસ ન માંગુ તોય મારે ચાલે એવું છે કે તરત જાણે ત્યાંથી નીકળી જાય. અને એને પછી 500 મળ્યા પછી કદાચ કોઈ સામેથી મળે અને બોલાવે કે ભાઈ આજે ત્યાં આપજે, ત્યાં મારે લગન છે ને 100 રૂપિયા આપું, મારે નથી જોતા, તમે બીજાને આપી દો. બરોબર છે? આ એક ભિખારીની મનોદશા અને એક ભિખારીની પ્રવૃત્તિ તમને બતાવું. આપણી પાસે આટલું હોવા છતાં પણ આપણને સંતોષ છે ખરો? એવા આવું થાય ખરું કે મારી પાસે ઘણું છે, આજે છતાં જેવું બસ કરો. એક ભિખારી જેવો ભિખારી એ પણ આજનું ભાગું મળી જાય તો બધું છોડવા તૈયાર છે. આપણે ન જાણે કેટલી પેઢીઓનું ભેગું કરવું છે. બોલો એટલું ભેગું કર્યું છે કે આ ભાવમાં ભોગાશે ને છતાંય આજે ભેગું કરવાનું ચાલુ છે. તો આટલું ભેગું કરીને કરવું શું છે? મોદી શું કરવું? સુરતમાં તમને કહું, એફબી એક્સિલેન્ટ છે એક બિલ્ડિંગ, એ બિલ્ડિંગમાં આપણા બધા શ્રેષ્ઠીઓએ ફ્લેટો લીધેલા છે. ઘણા બધા શ્રેષ્ઠીઓ કેટલા ખબર છે? પોતે અને પોતાની ભાઈ 2 જણ, અને એક ફ્લેટ ત્યાં જોવાય 8 કરોડનો, 9 કરોડનો, 10 કરોડનો ફ્લેટ છે. એ ફ્લેટોમાં 6 બેડરૂમ અને રેનર ખાલી 2. મને ઘણી વાર આમ વિચાર આવે કે આટલું મોટું લેતા કેમ હોય? પોતે રહેવાવાળા 2 અને 2 જણાને તો 2 બેડરૂમ હોય તો પણ નથી, 6 બેડરૂમ પણ લે તો બાકીના બેડરૂમમાં જતો ભાઈ સુશે પણ. અને 2 જણા હોય પણ આટલું મોટું લીધેલું હોય એટલે પછી કામ કરવાવાળા 4 પાછા આવે કે આટલો મોટો ફ્લેટ સાફ કોણ કરે? પાછું સાફ તો કરવો પડે. અને પછી સાફ કરવાવાળા શું કરે? એ રૂમ તો સાફ કરે પણ સાફ કર્યા પછી એક રૂમમાં એસી ચાલુ કરીને સુઈ જાય. એટલે તમે ભેગું કરો અને બીજો લૂટે, અને છતાંય તમે ભેગું કરવાનું છોડતા. આજે મોટા ભાગની આપણી બહેનોની દશા આવી છે. છોકરા છોકરીઓ બહાર ગયા છે, માતા પિતા અહીંયા રહેતા હોય, માતા પિતાના શરીર ચાલતા ના હોય, સર્વેન્ટો રાખેલા હોય, એમને કોરી રોટલી ખાવા મળે અને સર્વેન્ટ ઘી ચોગલીને વાપરતો હોય, એ ક્યાં ને ક્યાંક ખર્ચતો હોય, ક્યાંથી પૈસા ઉપાડી લેતો હોય, હવે કાંઈ કરી શકતા નથી. એવી મનોદશા ને એવી દશા આપણે ચાલી રહી છે. છતાંય આજે આપણે ભેગું કરવાથી ભટકતા નથી. હજુ ભેગું કરીએ, હજુ ભેગું કરીએ. એ ભેગું કરવાના પાપ આપણે કરીએ અને એના દશા કોઈ બીજા કરે. ક્યાંક જઈને આપણે એક્ટિવ વખત આપણને એમ લાગે, મને ઘણી વાર એમ વિચાર આવે કે મમ્મણ એના કરતા સારો. બોલો કેમ? મમ્મણ સારો હતો. બોલો કેમ? બોલો મમ્મણ સારો કે ખરાબ? અરે બોલો ખરા. મોદી શું મમ્મણ સારો ખરાબ? મને એક કશો બાકી છે એટલે જ બધી આજે મમ્મણની અપેક્ષા જો ને તો મમ્મણ બહુ સારો અપેક્ષિત. એમને એક લિમિટ તો બાંધી દીધી હતી કે એક સિંગડો થાય એટલે મારું. આપણે તો જેમ લિમિટ પૂરી થાય એમ પાછું બધા જ થઈ. બોલો ગામડેથી બધા અહીંયા આવ્યા છે, ત્યારે શું વિચારીને ખાલી એક ફ્લેટ થઈ જાય, થોડો હાથ થઈ જાય તો બસ એનાથી વધારે મારે કંઈ જોતું નથી. અને ત્યારે પરમાત્માને કેવી પ્રાર્થના કરતા હતા, પ્રભુ આટલું તારી કૃપાથી થઈ જાય તો એનાથી વધારે કંઈ. બોલો એ મળી ગયા પછી ત્યાં સ્ટોપ થઈ ગયા કે
પ્રભુને આગળ આગળ કહેતા રહે. એટલે બોલો આપણા જેવું દરિદ્ર આટલું બધું મળી ગયા પછી પણ હજી પણ આપણે ફરિયાદ એ હોય છે કે સાહેબ અમને ઓછું મળ્યું નથી, આપણને ઓછું લાગે છે. અને જેને ઓછું લાગે છે એ બધા દરિદ્ર છે. અને જ્યાં દરિદ્રતા છે ત્યાં પ્રભુની પધરામણી નથી. એટલે પ્રભુને પધરાવવા હોય અને સમજી રાખો, પ્રભુને પધરાવ્યા વગર આપણી પાસે આ દોષોથી બચવા માટેનો બીજો કોઈ વિકલ્પ નથી. કેમ કે આપણું સત્વ એ સત્વ માયકાનું આપણે નાની પીડા કે પ્રલોભન આવે તો આપણે હારી જઈએ અને એના ટકવા માટે પ્રભુ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અને પ્રભુને જો આપણા મન મંદિરમાં પધરાવવા હોય તો એના માટે આપણી પાસે આ ત્રણ જ વિકલ્પ છે. આપણે આ તુચ્છતા છોડવી પડે. નાની મોટી અનુકૂળતા અને પ્રતિકૂળતા મળે, બોલો એની નોંધ આપણે લઈએ છીએ કે ઠીક છે, નાનું છે, થઈ ગયું. જ્યાં કરોડોના ધંધા ચાલતા હોય, જ્યાં 100 વર્ષોના નુકસાન કે ફાયદાની વિચારણા ન હોય, એવી રીતે આપણે પરમાત્માની બનવાની વાત કરતા હોઈએ, પરમાત્માને પધરાવવાની વાત કરતા હોઈએ અને ત્યાં આ નાની તુચ્છતાને આપણે લઈને બેઠે તો આપણે પરમાત્મા મળશે કેવી રીતે ને આપણે પરમાત્મા બનશું કેવી રીતે? એટલે નાની મોટી બાબતોની તો નોંધ જ ન થવી જોઈએ. અને એવું આજે છે નહીં, એવું પણ નહીં. મેં તમને કીધું હતું, રમેશભાઈ મોટા ચાતુર્માસ કરાવે અને એ ચાતુર્માસમાં આપણે કેવું ઘટના કેવી બની કે ચાતુર્માસમાં બીજું તો બધું ચાલે પણ બદામ ચાલે. એટલે એમને ઉધાર લાવી બધાને બદામ, અને ત્યાં એક વ્યક્તિ આવે. એ વ્યક્તિ શું કરે? બદામ ખાય ને સાથે ખેલી લાગે, એમાં બદામ નાખતો હોય ને ક્યારેક ક્યારેક કાંઈ ના મળે તો એ ચમચી નાખે, બાટલી નાખે, થાળી નાખે. આવું ચાલતું હતું. અને કાર્યકર્તાઓ જે હશે એ બધા એમને જોયું. એક બે દિવસ નોટિસ કર્યો અને પછી જોયો કે આ વ્યક્તિ છે અને આ વ્યક્તિ આવું કરે. એટલે એક દિવસ બધા કાર્યકર્તાઓ ભેગા મળીને બરાબર વોચ રાખીને એને પકડ્યો કે આ વ્યક્તિ આવું કરે. અને જોગાનું જોયું તમને બે પૂછાય જ નથી, કેમ તો પોતે કરાવનાર છે પણ છતાં એ ક્યારેક રસોડામાં ચેકિંગ માટે કે કરવા માટે પણ જતા નથી. કે મારે કરાવવાથી મતલબ છે, મારે જોવું છે. કેમ કે જોવા જઈશ તો કદાચ મારા પરિણામ એ રીતના ટકશે ને. એટલે જે હોય જેવું હોય તમારે જ બધું સંભાળવું. અને એ દિવસે જોવાનું જોયું ત્યાં રમેશભાઈ પહોંચી ગયા અને કાર્યકર્તાઓ બધા એને ફટકારતા હતા, જુદા જુદા શબ્દો બોલતા હતા અને કહેતા હતા. અને રમેશભાઈએ દૂરથી જોયું એટલે રમેશભાઈ બીજા એક માણસને મોકલીને કીધું કે શું છે એ બધાને બોલાવો, શું ચાલે. અને બધા કાર્યકર્તાઓ આવ્યા એ વ્યક્તિ અને રમેશભાઈ બધાને કહી દીધું તમે બધા જાઓ અને અંદર એક કેબિનમાં ગયા અને એની સાથે વાતચીતો ચાલુ કરી. ભાઈ શું થયું? અને એ વ્યક્તિએ કહી દીધું કે મારે થોડી તકલીફ છે એટલે હું તમારા આયોજનમાં આવું છું અને આવું છું ને અહીંયા ક્યારેક બદામ લઈ જાઉં, ક્યારેક વાટકી લઈ જાઉં, ક્યારેક થાળી લઈ જાઉં. એટલે અમારે ભૂલ છે પણ મારી પરિસ્થિતિ એવી. હવે એમને પણ ખબર નથી કે આ રમેશભાઈ કોણ છે. અને રમેશભાઈ કીધું કાંઈ નહીં, તમે બેસો ભાઈ. રમેશભાઈ બહાર કાર્યકર્તા બધા ઉભા હતા અને કાર્યકર્તાએ કીધું કે સાહેબ આને છોડાય ને, આ બધું આવું કરે છે. રમેશભાઈ કે એ હવે તમારે જોવાનું બધા કોણે હતી કે સાહેબ આપને આ લીટ મળે છે કે સાહેબ આપને તમારી જવાબદારી કેટલી હતી કે તમારે આપવાનું કોઈ લઈ જાય એના શું કરવું એ જવાબદારી મારી. એટલે તમે એક કામ કરો, તમારે એ વ્યક્તિની કાંઈ લેવા દેવા નથી, તમે ભૂલી જાઓ. તમે કેસ મને સોંપી દીધો, તમે પાછી ભક્તિમાં લાગી જાઓ. અને બીજા એક વ્યક્તિને બોલાવી, રમેશ સાહેબ બીજા એક વ્યક્તિને બોલાવી એને 11,000 જવાબ આપીને બહુમાન કર્યું. અને એમને કીધું કે હવે તારે કંઈ પણ વસ્તુ જોઈતી હોય બધા માટલી તો નહીં પણ 2 થી 3 કિલો બદામો આપ્યું. એ દિવસે જે મીઠાઈ બની હશે એ બધી મીઠાઈઓ આપી અને એને આખું ખાણાનો એક સેટ આપ્યો અને 11,000 ઓછા. અને એમણે કીધું કે આજ પછી ક્યારે પણ જરૂરત પડે તો 4 મહિનામાં અહીંયા જ મારો આ માણસ છે, હું કદાચ મદદ ના મળું એને ખાલી તું જાણ કરજે કે સાહેબને કહેજો હું આવ્યો એટલે તારું બધું થઈ જશે, પણ આજ પછી તું આવી પ્રવૃત્તિ ક્યારે કરે. આપણા પ્રસંગમાં આવું કંઈ કરે તો આ બધા
આપવાની વૃત્તિ, એક ઉદારતાની વૃત્તિ ક્યાં સુધી લઈ જાય. અમદાવાદની એક ઘટનામાં એવું બન્યું કે એક છોકરો પ્રભાવના અપાતી હતી, શ્રીફળ, અને એ છોકરાએ એક શ્રીફળ લીધું, થેલીમાં નાખ્યું અને થેલી પોતાની પાસે અને પાછો આમ હાથ કર્યો અને વિજ્ઞાન ચાલતો હતો. મહાત્મા બોલતા હતા અને નજર ત્યાં પણ હતો અને મહાત્માને પણ દેખાયું કે આ છોકરાએ શ્રીફળ લીધું છે અને અંદર નાખી દીધું છે અને હવે પાછો આ કામ કરે છે અને બીજું લે છે. એમ કરીને તમે નહીં માનો, એ છોકરાએ 5 શ્રીફળ લઈ લીધું અને 5 થેલીમાં મૂક્યા, પણ હજી તૃપ્તિ થઈ નથી. એટલે છઠ્ઠા શ્રીફળ માટે હાથ એમ થયા. હવે કાર્યકર્તાઓ કેટલા આપે? તમે 2 જણા પ્રભાવના હતા, કોઈ તમારી પાસેથી લે, પછી સામાવાળા પાસેથી લે, પાછો તમારી પાસે આવે તો તમે ઓળખી તો જાઓ ને કે યાર આ તો આપી દીધા. એવી રીતે કાર્યકર્તાઓ જે હતા એ પણ બધા ઓળખી ગયા કે યાર આ હાથ વારંવાર આવે છે, અપાઈ ગઈ છે. એટલે એક કાર્યકર્તાએ છોકરાનો હાથ પકડ્યો અને એને સાઈડમાં લીધો. આ બાજુ મહાત્માની નજર પણ હતી અને મહાત્માનું પ્રવચન જોવાનું છે પૂરું. એટલે મહાત્માએ કાર્યકર્તાને તરત બોલાવ્યો. હજી તો છોકરાને કંઈ દે એની પહેલા જ મહાત્માએ કાર્યકર્તાને બોલાવ્યો, નહીં આવો. એટલે પેલા કાર્યકર્તા છોકરાને પકડીને જ લાવ્યો અને છોડાયો નહીં. 5 શ્રીફળ એની પાસે છે એટલે એમને પકડીને જ લાવ્યા. અને મહાત્મા સામે પેલો કાર્યકર્તા આવ્યો કે છે, બોલો શું કામ કરો? કામ કંઈ નથી, કામ પૂરા છોકરાને જોયું. ડ્રાઈવરે શું કર્યું આપણે ખબર? મને ખબર છે, જે તમે નથી જોયું એને જોઈ લીધું છે, એટલે તમે એક કામ કરો, આ છોકરાને ખાલી અહીંયા છોડો અને તમે જાઓ. એ કાર્યકર્તાનું મન માનતું નહોતું, પણ છતાંય સાહેબ બોલે એટલે શું? એટલે એ ગયો. હવે છોકરાને લઈને સાહેબ ઉપર ગયા અને બેસાડ્યો અને છોકરાને કીધું, તને શ્રીફળ બહુ ભાવે? કે હા સાહેબ બહુ ભાવે. કેટલા લીધા? તો કે સાહેબ 5 લીધા. બહુ સારું, હવે એક કામ કર, તો એક ગાથા બોકશે? તો કે સાહેબ ગાથા બોકશું તો મને શું મળશે? તો સાહેબે કીધું તને એક શ્રીફળ હજી આપો. તો કે સારું. એ છોકરાએ ગાથા બોકી, ગાથા બોકીને સાહેબને આપી. સાહેબે નીચેથી એક વ્યક્તિને બોલાવ્યો, ત્યાં એક શ્રીફળ હજી આપો અને આને ચેક નહીં કરતા અને જવા દો. અને છોકરાને કીધું કાલે તું ફરી આવો, તું ગાથા બોકશે ને કાલે તો તને 2 શ્રીફળ આપો. અને છોકરો શ્રીફળની લાભમાં બીજા દિવસે પાછો આવ્યો ને સાહેબને કે લાવો સાહેબ ગાથા આપો. ગાથા કરી લો અને શ્રીફળ છે ત્યાં કે આ શ્રીફળ છે, તને ગાથા કાલે 1 કરી હતી, આજે 2 કરી. 2 ગાથા કરી, 2 શ્રીફળ આપો. સાહેબે પાછું કીધું કાલે આવજે, 3 ગાથા કરી, કાલે 3 શ્રીફળ નહીં આપો, 3 પ્રભાવના આપો. એટલે કહેવાનું આવ્યું. આ રીતે 5 દિવસ ચાલ્યું અને એ છોકરાની એટલી બધી પ્રતિભા, પહેલા દિવસે 1, બીજા દિવસે 2, ત્રીજા દિવસે 3, 4, 5, 5 બધા 5 જ મિનિટમાં મૂકીને આપ્યું. એટલો બધો એનો સક્ષમ હતો. સાહેબની નજર એના પર પડી ગઈ કે આ પાત્ર ઉત્તમ. એમણે કીધું કે બસ તારે રોજ આવવાનું ગાથા પૂછવાનું. અને તમે નહીં માનો કે પ્રભાવનાની લાલચવાળો છોકરો આપણા શાસનનો સંયમી બને છે અને આગળ જતા આચાર્ય બને છે. ખાલી એક ઉદારતાથી આપેલી પ્રભાવના, એ પ્રભાવનાનું આઉટપુટ એવું બધા જ કેસમાં બને એવું પણ હું નથી કહેતું. કદાચ કોઈ કેસમાં ખોટું પણ બને, પણ જ્યારે આપણે આ કક્ષાની ઉદારતા રાખીએ તો આપણે ફરક થતો. કેમ કે કદાચ જે લે છે એને કોઈ જરૂરિયાત જ હશે, એની કારણની આપણને ખબર નથી. બાકી આજનો સમય એવો છે કે વગર કારણે કોઈ લેવા પણ તૈયાર નથી અને વગર કારણે તમે આપો તો પણ કોઈ સ્વીકારવા તૈયાર નથી. પણ અગર કોઈ લે છે અને કોઈ કંઈક કરે છે તો એની પાછળ એની મજબૂરી હતી, પણ એ મજબૂરીને આપણે સમજી શકીએ ખરા. અને એ મજબૂરી જોવાનો તો આપણા વિચાર જ નથી. જ્યારે પરમાત્માએ આપણને ઉદારતાથી આપ્યું છે તો આપણે આપવામાં પણ કસર કેમ કરીએ? એટલે આપણે આપણી શક્તિ ભોગવ્યા વગર ઉદારતાથી આપવું જોઈએ. અને પરમાત્માને પધારવા માટે આપણે હૃદયમાંથી આ 3 વસ્તુને કાઢી નાખીએ. નંબર 1 છે તુચ્છતા. આથી નક્કી કરો કે નાની મોટી બાબતમાં રાજ્યને દુઃખી નહીં કરો. થોડો એકાંતમાં કરવા જાઓ અને તમને કોઈ ગરમ ગરમ પૂરી કે રોટી આપે, આનંદ થાય કરો. આનંદ થાય કરો થાય. અને સમજો એ જ એકાંતમાં કોઈ તમને છેલ્લી વધેલી ખીર આપે તો દુઃખ થાય કરો. જલ્દી બોલો, અરે બોલો તો ખરા. હે ઇલેક્ટ્રિક બોલો. હા છેલ્લી મળે પણ હવે સમજો કે થોડી
વિકાસનું કરવા જાવ તો એનું સાધન આપણે વર્ષી તપમાં વ્યાસના કરતી વખતે થોડો પાટલો હલે તો એની આલોચના ન થાય. પંડિતજી તમારો હલ્યો પાટલો ક્યારે કર્યો? બોલો પાટલો હલે તો આલોચના લેવી પડે અને તમે બધા લેતા પણ હશો બરાબર કે ભાઈ મેં વર્ષી તપમાં તો એકાત્મકનો પ્રયાસ કરતો મેં વાપરતા પાટલો હલી ગયો મેં એની જે આલોચના મેં આપી બરાબર છે. પણ આજ સુધી કોઈ એવો વ્યક્તિ મને તો મળ્યો કે સાહેબ મારો વર્ષી તપ હતો અને મારા ઘરની મારી બહુ જે વર્ષી તપના કારણે હલી ગઈ સાહેબ એની આલોચના થોડા હાલેલી આલોચના કરી લીધી. બાટલો હલે એની ચિંતા આપણને છે પણ આપણી સાધનાના કારણે બીજું કોઈ આંખો હલી જાય એની ચિંતા આપણને ખરી. બોલો સાધુનું વર્ષી તપ કરતું હોય એમના પારણામાં એમને જેટલો આનંદ હોય એના કરતાં બોલો બહુને વધારે હોય કેવો છે? બહુને આનંદ વધારે કેવો વધારે બોલો વધારે કેમ? કરાવ્યો એનો આનંદ છે. એવું બાજુ આવે ચલો તમને પણ એક ચોઈસ આપો એક કામ કરો તમને બધાને મોક્ષમાં જવું છે કે નહીં? પેલા જવું છે. હવે તમારે જવું છે પણ તમે એકલા જઈ શકો એમ એટલે ગુરુનો સંગાત જોઈએ બરાબર છે. મારે તમને બધાને લઈ જવા એટલે તમને બે ઓપ્શન આપણે બધાએ મોક્ષમાં જવું છે અને હું એ રસ્તે નીકળી ગયો છું તમારે એ જ રસ્તે આવવું છે એટલે બે ઓપ્શન તમારી પાસે છે. કાં તો મારો હાથ તમે પકડી લો કાં તો તમારો હાથ મને પકડાવી એટલે બે માથે શું બોલો? બે ઓપ્શન આપે એક તો એકાશામાં પેલો કે રોટી કે પૂરી તમે ચોઈસ કરો છો કઈ ને કઈ પૂરી આપો. આજે પગની ખોબરદાર છે તો પૂરી જામશે પછી બાસુંદી છે તો મેચ કરશે બરાબર. હું તમને બે ચોઈસ આપું ઉપરભાઈ કાં તો તમારો હાથ મને આપી દો કાં તો મારો હાથ તમે પકડી દો. બોલો શું કરવું? હવે જલ્દી બોલ. એના માટે જવાના કરાવવા માટે કે સાહેબ બસ હવે જાઓ વધારો સાતા રહેજો. એટલે આપણે તો આ જય વિનયનો પહેલો શબ્દ પકડી કે જય એટલે પ્રભુ તારી જય થાય અને તારી જય થાય એમાં તારો વિજય છે. કેમ કે તું જીતે તો જ હું જીતી શકું. કેમ કે હું મારા અંદર રહેલા દોષોને રાગ દ્વેષને જીતી શકું એવી મારી તાકાત નથી. ઘડીએ ઘડીએ અને ક્ષણે ક્ષણે મને રાગ અને દ્વેષ થયા કરે છે, રતિ અને અરતિ થયા કરે છે. હું મારામાં રહી શકતો નથી. એટલે મને બચાવવા માટે પ્રભુ તારે આવવું પડશે અને તું જીતશે તો મારો વિજય થશે. એ માટે જય વિજય સત્સંગમાં સૌથી પહેલા પ્રાર્થના પ્રભુને કરે છે કે પ્રભુ તમે મારા મન મંદિરમાં પધારો અને મારા મનમાં રહેલા દોષોને દૂર કરો અને એમાં આપનો જય થાય. માટે આ શબ્દો વાપરો જય હરિહરા. એટલે આ જય શબ્દોનો આપણે અર્થ કરી અને જય નહીં પ્રભુની જય થાય એના માટે આપણે નાની મોટી બાબતો હવે ગૌણ કરવાના પ્રયત્ન કરીએ. જેમ તમારો છોકરો હોય અને દરિયા કાંઠે તમે ગયા હો અને માટીનું ઘર બનાવો બરાબર અને એ ઘર સમજો કે બીજો વ્યક્તિ તોડી દે અને છોકરો રડે તો તમે એને શું સમજાવો? બીજું બને હવે સમય નથી ને જવાનું છે તો હવે તમે શું કહો કે દીકરો આ તો માટીનું જ ઘર હતું આની કઈ વેલ્યુ છે ને આ તો આપણે તૂટવાનું હતું બરાબર. તમે એને કેટલું સરસ સમજાવો અને એ જ આપણે સમજી શકતા કે એને આપણે સમજાવીએ છીએ એ જ આપણે સમજવાનું છે કે દરિયા કાંઠે ઉભે કરેલું કે માટીનું ઘર એનું કંઈ અસ્તિત્વ હતું જ નહીં, એની કંઈ વેલ્યુ હતી જ નહીં. એવી રીતે આપણા જીવનમાં આવતી નાની મોટી અનુકૂળતા અને પ્રતિકૂળતા ખરેખર એની કંઈ વેલ્યુ હોતી જ નથી. આપણે તો ઘરની બહાર નીકળીએ
અને એક રિક્ષાવાળો ન મળે તો આપણે અપાઈ જઈએ યાર આ રિક્ષાવાળા પર ઊભા ન થતા અને એમાં અપનાવવાની જરૂર શું છે? એટલે આ બધી પરિસ્થિતિઓને આપણે સામાન્યથી લેતા થશું તો જ આપણી અંદર રહેલી કુશળતા જશે. પકડવાની વૃત્તિ છોડતું તો જ આપણી કુશળતા જશે. અને બીજામાં શું ઓછું છે એની નોંધ કરવાની છોડશું તો જ આપણી દરિદ્રતા. એટલે આ ત્રણે દોષો જ્યારે રવાના થશે ત્યારે જ પ્રભુની પધરામણી થશે અને પ્રભુની પધરામણીમાં આપણું કલ્યાણ છે. એટલે હવેથી આપણે એમ પ્રયત્ન કરીએ કે આપણે આવી નાની મોટી બાબતોની નોંધ નથી લઈએ, એની નોંધ બીજાને કોઈને કહેશું પણ નહીં. એ રીતનું આપણું જીવન બનાવવાનો આપણે પ્રયત્ન કરીએ. જેના કારણે પરમ કૃપાળુ પરમાત્માની આપણા હૃદયમાં પધરામણી એવી મુખ્ય ભાવના છે. ઘણા બધા નામો નોંધાઈ દીધા છે પ્રતિમા માટે. જેને પણ હજી બાકી હોય તો વહેલામાં વહેલી તકે દત્તાત્રેયનો નંબર આપેલો છે એ નંબર પર વોટ્સઅપ કરી શકીએ, નિલેશ મોદીને લખાવી શકીએ. કેમ કે જેટલું જલ્દી લખાવશો તો એટલી જલ્દી પ્રતિમા મંગાવવાનો ખ્યાલ આવશે. આજુબાજુમાં પણ જે રહેતા હોય, સગા સંબંધીમાં પણ જે હોય એને પણ ખાસ જાણ કરીને એની ઇમેજ વોટ્સઅપ પર આવેલી છે એ જાણ કરીને વધારેમાં વધારે નંબર નામો જે રીતે ભેગા થઈ શકે કે જેને લેવી હોય એના નામો વહેલામાં વહેલી તકે બધા લખાવી દે એ જ વિકલ્પ આજે મારું અઠમ ઘર છે તો આજે એક શરૂઆત કરશો કે આજે અઠમ કરવાના પ્રયત્ન કરજો. અઠમ કરશો તો માસમાં થઈ જશે. એટલે અઠમ જે ટ્રાય કરજો કે આજે અઠમ કરવા અને એક અઠમ જો થઈ જાય તો પછી પાછું પછાડ અઠમનું દેજો. એક એક ઉપવાસ લઈ લેજો. એટલે માસનું વ્રત એને પણ ઘણા બધાને ભાવના હોય કરવો છે પણ આમ વિચારતો હોય આ વખતે આવતા વખતે આ વખતે. એટલે જો ખરેખર કરવાની ભાવના હોય આપણા સંઘમાં ઓલરેડી ચાલી રહ્યો છે. આજે લગભગ એમને 14 કે 15મો ઉપવાસ હશે. એ સરસ મજાની સાધના ચાલી રહી છે. પણ આપણા માટે આ એક નિમિત્ત રૂપે આજનો દિવસ છે. કોઈને ભાવના હોય તો આજથી અઠમના પછાડ લઈને એ બાબતે પણ આગળ વધી છે.